બેન્ચીસ વચ્ચે શું ખખડ ચાલુ કર્યું છે? બધાને કહી દઉં છું, મારો ક્લાસ ચાલુ થાય ને ત્યારે તમારે જે જોઈએ પેન્સિલ, રબર, હંચો, કંપાસ જે જોઈએ ને બધું કાઢી લેવાનું. એકવાર ક્લાસ ચાલુ થઈ ગયો પછી કોઈ ખખડ બબડ કરીને બધાને ક્લાસની બહાર કાઢી મુકાઈ. થોડી કે પાછળ ફરી એટલે કલબલ ચાલુ. હવે જો થોડું કઈ અવાજ આવશે ને બધાને 5-5 વાર લખવા આપીને બેન્ચીસ ઉપર ઊભા કરી દે. અને કોણ પાદે છે? કેટલી વાર કીધું છે કે ક્લાસ ચાલુ હોય તી પાદું નહીં ને કોણ પાદે? જો કોઈ પણ ને ખબર હોય ને તો કહી દયો, નકર આજ બધાયની ડાયરી અહીં મારે જોઈને બધાયમાં હું નોટ લખી દે કે શનિવારની રાતે પેરેન્ટ્સે ખાલી ગેસ વાળું છોકરાને ખવડાવવું, બાકી ચાલુ દિવસમાં કોઈ દી ખવડાવવું નહીં. અને જે મારા ઘરે ટ્યુશનમાં આવે છે ને ખાસ કહેવાનું કે શનિવારની રાતે તમારે નથી ખાવાનું. રિસેસ પડવાની 2 મિનિટની વાર છે ત્યાં બધું પેક કરી દે. એમ રિસેસ પૂરી થાય ને એટલે પહેલો બેલ પડે ને ત્યાં બધા મારે ક્લાસમાં જોઈ અને જેને પી પૂ પાણી જે કરવું ને બધું કરીને આવે. પછી જો ક્લાસ ચાલુ થાય ને પછી મેડમ પી પૂ કરશે ને બધાને આઈને મુતરાવી દે. આ આઈ કાર્ડ કોનું છે? હવે છે ને જાન ત્યાં આઈ કાર્ડ ફેંકતા નહીં. જો હવે આઈ કાર્ડ ફેંકાણું અને જો પેરી નો આવ્યા ને તો 100 રૂપિયા ભરવા પડશે. બધા એના પેરેન્ટ્સને કહી દેજો 100 રૂપિયા ભરશો ને તો જ નવું આઈ કાર્ડ મળશે. અને બીજું કે મારી પાસે કોઈ આઈએમપી માંગવી નહીં. જેટલા મારા ટ્યુશનમાં આવે છે ને એ બધાને હું આઈએમપી આપી. જો તમારે આઈએમપી જોતી હોય ને બેટા તો મારા ટ્યુશનમાં આવવાનું. 5 દિવસ ટ્યુશન કરાવું છું. બધાના મમ્મી પપ્પાને કહેજો, ઓકે? જેને ટ્યુશનમાં આવવું હોય ને એ ક્લાસ પૂરો થાય એટલે મારો કોન્ટેક્ટ કરે, આઈએમપી જોતી હોય એ પણ.